નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો ઠંડી પડવા લાગી ગઈ છે, તો આપણે એ નિમિત્તે આજે આપણે બાજરી અને પાલકની ખીચડી બનાવીશું. તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો આપણે જોઈ લઈએ. તો આપણે આ બાજરી લીધી છે અને કમસે કમ આપણે આખી ઓવરનાઇટ જેટલી પલાળેલી છે. અને આપણે કુકરમાં લઈ લઈશું. અને આપણે આ મગની દાળ લીધી છે, એ આપણે 2 કલાક જ પલાળેલી છે, તે પણ અંદર ઉમેરી લઈશું આપણે. તો એના અંદર હવે પાણી અંદર ઉમેરી લેવાનું છે થોડુંક. તો કમસે કમ આપણે થોડુંક પાણી ઉમેર્યું છે અને મીઠું લઈ લઈશું પ્રમાણસર. હળદર છે એ પણ લઈ લઈશું થોડીક. અને આપણે બંધ કરી લઈશું અને આપણે સીટી કરવા મૂકી દઈશું. અને ત્યાર સુધી આપણે કઢાઈ લઈ લઈશું અને ઘી અંદર ઉમેરીશું આપણે થોડું. બાજરી ગરમ હોય છે એટલે આપણે અંદર ઘીનો વઘાર કરવાનો છે. અને એની અંદર 2 ચમચી તેલ લઈ લઈશું. સરસ રીતે ગરમ થવા દઈશું આપણે. તો એના અંદર જીરું છે એ ઉમેરી લઈશું અડધી ચમચી. હિંગ છે એ પણ લઈ લઈશું થોડી. એની અંદર આદુ છે એ ઝીણું કટ કરેલું છે એ ઉમેરીશું. 2 ચમચી આદુ લીધું છે આપણે. લસણ લઈ લઈશું આપણે 1 ચમચી. અને બધું મિક્સ કરી લેવાનું છે આપણે. લાલ મરચાં અંદર ઉમેરી લઈશું. 2-3 ઉમેરવાના છે આપણે. એની અંદર આપણે લીલી ડુંગળી છે એ લીધેલી છે. પહેલા આપણે જે ઉપરનો ભાગ છે સફેદ એ લઈ લઈશું. અને લીલો ભાગ પણ આપણે અંદર ઉમેરી લઈશું સાથે સાથે. બધું મિક્સ કરી લઈશું બરાબર. એની અંદર આપણે લીલા મરચાંનો મસાલો છે એ લીધેલો છે એ અંદર ઉમેરી લઈશું. તો 2 ચમચી જેટલો આપણે લીલો મસાલો છે એ લીધેલો છે. અને કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું આપણે. અને સરસ રીતે તમે જોઈ શકો છો, સરસ રીતે ચડી ગયું છે બધું આપણું કમ્પ્લીટ રીતે. તો એની અંદર જે આપણે પાલક છે એ પાલકની પેસ્ટ કરેલી છે એ અંદર ઉમેરીશું 1 વાડકી જેટલું. કમસે કમ આપણે 250 જેટલી પાલક લીધેલી છે. તો એને પણ આપણે સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને ચડવા દઈશું આપણે થોડીક 2-5 મિનિટ. અને આપણે આ બાજરી અને મગની દાળની જે ખીચડી બનાવી છે એ રેડી થઈ ગઈ છે. તો આપણે બધું અંદર ઉમેરી લઈશું આપણે. મસાલો રેડી થઈ ગયો છે આપણો. તો હવે એના અંદર આપણે વટાણા છે એ બાફીને મૂકેલા છે એ પણ અંદર ઉમેરી લઈશું આપણે. અને બધું મિક્સ કરી લઈશું સરસ રીતે. અને આપણી ખીચડી રેડી થઈ ગઈ છે તો એ અંદર ઉમેરી લઈશું બધી. તો કમ્પ્લીટ રીતે બધી આપણે અંદર ઉમેરી લીધી છે અને આપણે મિક્સ કરી લેવાની છે બધી. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે ખીચડી આપણી રેડી થઈ ગયેલી છે. તો એને આપણે કમસે કમ આપણે 5-10 મિનિટ માટે થવા દઈશું અને થોડુંક મીઠું લઈ લઈશું. તો હવે આપણે એના ઉપર આપણે લાલ મરચું અને લસણનો વઘાર કરી લઈશું. અને આપણી આ ખીચડી એકદમ સરસ ટેસ્ટી રેડી થઈ ગઈ છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.